જો ઓમ શાંતિ મિત્રો, આ આપણે ફરાળમાં ચૂરણની ચિપ્સ બનાવવાની છે, તો આને આપણે આવી રીતે લઈ લીધી છે। જો આ રીતે આપણે ચૂરણની ચિપ્સ બનાવવાની છે। જેને બટેકા ન ભાવતા હોય એ આવી રીતે ફરાળમાં ચૂરણનો ઉપયોગ કરી શકે છે। તો આ રીતે હું તમને આગળ બનાવતા શીખવાડીશ। આ આપણે ચૂરણની ફરાળી ચિપ્સ કરવાની છે। તો હવે હું એમાં મેં વાટકીમાં 2 ચમચી પાણી લીધું છે અને અડધી ચમચી હું એમાં મીઠું એડ કરું છું। આ રીતે આપણે મીઠું ઓગાળી લેવાનું છે। જો આપણે તેલ આવી ગયું છે, આપણે તેલ આવી ગયું છે, એમાં આપણે જે આ ચિપ્સ હતી એ ચિપ્સ નાખવાની છે। એમાં બધી ચિપ્સ એમાં લઈ લઈશું। આ રીતે બધી ચિપ્સ મેં એમાં નાખી છે। હવે એને આપણે હલાવવાની છે। હવે એમાં આપણે જે આ મીઠાવાળું પાણી કર્યું હતું એ એમાં આપણે 1 ચમચી એડ કરીશું। જો આ આપણે ચિપ્સ તળાઈ ગઈ છે। હવે આપણે આને લઈ લઈશું। જો આ આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એમાં લાલ મરચું ભભરાવીશું। જો આ થોડુંક મેં લાલ મરચું પાવડર ને ધાણા જીરું પાવડર લીધો છે। તો આ રીતે ચિપ્સ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે પરમાત્માને ધરી દઈશું। અને તમને પણ આવી ચિપ્સ બનાવજો। મને પણ નહોતી આવડતી, મને પણ મારા સાસુએ મને શીખવાડી। ઓમ શાંતિ મિત્રો।